અને મહત્વના સમાચાર તાપીથી. તાપી બાદ ધર્મ પરિવર્તન મામલે બિચકાયો છે મામલો, જેમાં કુકરમુંડામાં હથોડા ગ્રામે ખ્રિસ્તી લોકોને દોડાવ્યા છે. મહારાષ્ટ્રથી ધર્મ પરિવર્તનના ઈરાદે લાવાયા હતા, જેમાં 15 થી 20 લોકોને ગ્રામજનોએ ગામની બહાર ભગાવ્યા છે. ગ્રામજનોએ મેથી પાક ચખાડી ગામમાંથી ભગાડ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો. હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં લોકોને દોડાવવામાં આવ્યા છે. તાપીમાં ધર્મ પરિવર્તન મામલે લોકોને દોડાવવામાં આવ્યા છે. સમગ્ર મામલો બિચકાયો હતો. કુકરમુંડાના હથોડા ગામે ખ્રિસ્તી લોકોને દોડાવ્યા છે. મહારાષ્ટ્રથી ધર્મ પરિવર્તનની ઈરાદે લાવવામાં આવ્યા હતા. 15 થી 20 લોકોને ગ્રામજનોએ ગામની બહાર ભગાવ્યા છે. ગ્રામજનોએ મેથી પાક ચખાડી ગામમાંથી ભગાડ્યા છે. પોલીસે દોડી આવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. તાપીમાં ધર્મ પરિવર્તન મામલો બિચકાયો છે. તો આ મુદ્દે વધુ વિગત આપવા માટે સંવાદદાતા હિતેશ નાયક જોડાઈ ચુક્યા છે ફોન લાઈન પર. હિતેશ, મહારાષ્ટ્રમાં ધર્મ પરિવર્તનના નામે જે મામલો બિચકાયો છે, પોલીસ પણ ત્યાં દોડી આવી હતી, શું છે આ વિગત? જી કિરણ, જણાવી દઉં કે જે તાપીમાં ફરી એકવાર જે ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે વાત કરીએ તો અગાઉ પણ નિઝર તાલુકામાં નવી ગીલ ગવાલી અને નવા નેવાડા સહિત કોટલી અને ફરી એકવાર જે કુકરમુંડાના હથોડા ગામે સોનગઢ અને મહારાષ્ટ્રમાંથી 15 થી 20 જેટલા ખ્રિસ્તી ધર્મના લોકો એક પરિવારના ઘરે આવી ધર્મ પરિવર્તન કરાવતા હોવાના ઈરાદે આવીને માહિતી જેવી ગ્રામજનોને મળી હતી. ત્યારે ગ્રામજનોએ જે બિરસા સેનાના જે યુવાનો હતા તેને જાણ કર્યા હતા. અત્યારે બિરસા બ્રિગેડના સેનાના જે યુવકો હતા તે અને ગ્રામજનો ભેગા મળીને પછી ધર્મ પરિવર્તન કરાવવાના ઈરાદે જે આવેલા હતા ખ્રિસ્તી ધર્મના લોકો, તેના સાથે તકરાર થઈ હતી અને તકરારનો મામલો જ્યારે નિઝર પોલીસને ખબર પડતા નિઝર પોલીસ ઘટના સ્થળે પહોંચીને માહોલ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ જે ખ્રિસ્તી ધર્મના લોકો હતા તેમને ગામ બહાર ભગાડવામાં આવ્યા હતા. જ્યારે વાત કરીએ તો ગ્રામજનો અને બિરસા બ્રિગેડના જે યુવાનો હતા જે જય શ્રીરામના નારા લગાવી વિરોધ પણ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે બીજી વખત વિધર્મી લોકોને ગામમાં પ્રવેશ આપવામાં નહીં આવે. જી હિતેશ, જે રીતે આ 15 થી 20 લોકો ગામમાં પ્રવેશ્યા હતા અને આવી રીતના જે પ્રયાસ હાથ ધર્યા હતા, ધર્મ પરિવર્તન કરાવી રહ્યા હતા, ત્યારે આવું પણ પહેલા બન્યું છે કોઈ ધર્મ પરિવર્તન કર્યું હોય અને આ લોકો એના પર બીજી વખત આવા પ્રયાસ કરતા હોય? જી કિરણ, આ તાપી જિલ્લાના જે નિઝર તાલુકાના આ ચોથી વખત આવો બનાવ સામે આવ્યો છે, જેમાં ચોથી વખત આવી જ રીતે તકરાર કરવામાં આવી છે. જ્યારે નવી ગીલ ભવાલી હોય કે પછી નવા નેવાડા ગામ હોય કે પછી કોટલી હોય અને આજે ફરી નિઝર તાલુકો છોડીને કુકરમુંડા તાલુકાના હથોડા ગામમાં ટાર્ગેટ કરવામાં આવ્યો છે અને ત્યાં પણ આવો જ મામલો સામે આવ્યો છે. જી કિરણ. હિતેશ, સમગ્ર વિગત બદલ આભાર. તો આવું પહેલી વખત નહીં પરંતુ વારંવાર બની રહ્યું છે અને જેના કારણે લોકો અહીંયા દોડી આવે છે ધર્મ પરિવર્તન કરાવવા, પરંતુ કુકરમુંડામાં એવું બન્યું કે પરિવર્તન કરાવતા આવતા લોકોને જ ભગાડી મૂકવામાં આવ્યા હતા. સમગ્ર મામલો બિચકાતા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.